જય ઊંચડિયા હનુમાન દાદા। એક સોનીની દુકાન હતી, એની એક્ઝેક્ટ સામે લુહારની કોયડ હતી। તો લુહાર કોઈ લોખંડ વડમાંથી કોઈ ઓજાર બનાવતો હતો, એટલે લોખંડને ગરમ કરી એના ઉપર હથોડા મારીને ટીપતો હતો। તો એમાંથી એક લોખંડનો ટુકડો છૂટો પડી અને સામે સોનાની દુકાનમાં જઈને પીડ્યો। તો ત્યાં સોની જે છે સોનું ઓગાળી અને એને ઘાટ આપતા હતા। તો સોનાએ લોખંડના ટુકડાને કીધું, કેમ ભાઈ તું બી અને ડરીને આવતો રહ્યો છો? તો લોખંડના ટુકડાએ કીધું કે ભાઈ દર્દ થાય છે, દુઃખ થાય છે, એટલે આવતો રહ્યો છું। તો ત્યારે સોનાએ એને કીધું કે ભાઈ દુઃખ તો મને પણ થાય છે, તું જોયો છો ને મને કેટલા તાપમાં તપાવવામાં આવ્યું, મને પ્રવાહી બનાવવામાં આવ્યું, તો મને પણ દુઃખ નહીં થતું હોય? એમ છટકી જવાથી કંઈ થોડો દુઃખમાંથી છુટકારો મળે? એવું આશ્વાસન આપતો હતો। ત્યારે લોખંડે સરસ વાત કરી કે ભાઈ તારા દર્દમાં અને મારા દર્દમાં ફેર છે। ત્યાં સોનાએ કીધું કેમ? ત્યારે એણે કીધું કે ભાઈ તને જે કંઈ દર્દ આપે છે ને એમાં તારા કોઈ નથી, અને અમને જે છે એ હથોડા પડે છે ને હથોડો પણ અમારી જ્ઞાતિનો છે, નીચે એરણ જે છે ને સપોર્ટ આપે છે એ પણ અમારું લોખંડ છે, અને કચકા બંધ હજડ જે સીપીએથી મને પકડી રાખવામાં આવ્યું ને એ સીપીઓ પણ લોખંડનો છે। એટલે આપણા પોતાના આપણને દુઃખ આપે ને ત્યારે દુઃખ વધારે થાય છે, આપણા પોતાના આપણને ઘા કરે ને ત્યારે દુઃખ વધારે થાય છે। લોખંડની વાત ખૂબ સરસ હતી।